ગાજરને આપણે છીણેલા લીધા છે. આ છે દૂધ, માવો, ઇલાયચી, કાજુ, બદામ અને ખાંડ લીધી છે. ગાજરને આપણે બરાબર પાણીથી આપણે શેકી લઈશું. પાણી જે હોય એ અંદરનું બરાબર શેકાવા દેવાનું છે આપણે. અને સાઈડમાં આપણે ઘી નાખીને કાજુ બદામ ફ્રાય કરી લઈશું. પાણી ઉપરથી બળી જાય એટલે આપણે ઉપરથી ઘી એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લઈએ આપણે. આપણે દૂધ એડ કરી લઈશું. આપણે માવો એડ કરી લઈશું. નીચે દાજે ના તેનું ધ્યાન રાખવાનું છે. આપણે કાજુ બદામ એડ કરીશું. હવે ઇલાયચી એડ કરવાની છે. ખાંડ એડ કરીશું. ગાજરનો હલવો રેડી છે.